દીપકમ ભક્ષકમ ધ્વાંતમ કજ્જલમ ચ પ્રસૂયતે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. દીપકમ ભક્ષતમ ધ્વાંતમ. દીપક છે એ અંધારાને ભક્ષિત કરે છે, ખાઈ જાય છે અથવા એને દૂર કરી નાખે છે. એટલા માટે એમાંથી જે ઉત્પન્ન થાય છે એ છે કજ્જલમ ચ પ્રસૂયતે. કાજળ એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે જે પ્રમાણે તમે તમારા મનના અંદરના જે અંધકારોને કે વિકારોને જો તમારે બાળી નાખવા છે, નાશ કરવા છે, તો એના માટેનું શ્રેષ્ઠ કોઈ માધ્યમ છે તો એ છે દીપક. પણ પ્રશ્ન એ છે કે કયો દીપક કરવો જોઈએ? આડી વાટનો, ઊભી વાટનો, કે કયા દ્રવ્યનો દીપક કરવો જોઈએ? ઘીનો, તેલનો? તેલ તો કયા તેલનું? અને એના આધારે આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે એમાં કોઈ સાવધાની રાખવાની વાત આવે છે ખરા? તો સૌથી પહેલાં વિચાર એ કરવો જોઈએ કે કેવી વાટનો દીવો કરવો જોઈએ. જ્યારે તમે જગદંબાને આરાધિત કરો છો ત્યારે આડી વાટનો દીવો કરવો જોઈએ, અને જ્યારે કોઈ દેવ તત્વને તમે આરાધિત કરો છો ત્યારે ફૂલ વાટનો, ઊભી વાટનો જે દીવો હોય છે એ તમારે કરવો જોઈએ. તો હવે પ્રશ્ન થાય છે કે દીવો તમે કરી રહ્યા છો તો એ કયા પ્રકારનો દીવો હોવો જોઈએ? કોઈ પણ તામ્રપાત્રનો, પંચધાતુનો, કોડિયાનો, અને કોડિયાના એટલે કે માટી દ્વારા બનેલા કોડિયામાંથી થતો દીવો, અથવા જ્યારે તમે દીપકને પ્રજ્વલિત કરો છો તો લોટના આધારે પણ તમે દીવો બનાવીને એમાં પણ તમે એ દીપકને પ્રજ્વલિત કરી શકો છો. જે ઘીનો દીવો કરીએ છીએ એ ઘીનો દીવો સર્વમંગલતા આપનારો દીવો છે. અને સર્વમંગલતા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? આયુ, આરોગ્ય, ઐશ્વર્યતા આપણને એ દીવાના માધ્યમથી થાય છે. પણ એમાં ધ્યાન આપવું જરૂરી છે, ગાયના ઘીમાંથી બનેલો દીવો એ હોવો જરૂરી છે. અને ત્યારે તમે જે ગાયનું ઘી એના અંદર પૂરિત કર્યું છે અને દીવો પ્રજ્વાલ્ય કર્યો છે એ તમારા ઘરના અંદરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. ત્યારબાદ આવે છે તેલનો દીવો. પણ તેલમાં જે તમારો આશય છે એ પ્રમાણેનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ. જેમ કે આપણે આપણા શત્રુઓની બુદ્ધિનો નાશ કરવો છે, શત્રુઓની વિચાર શક્તિને કુંઠિત કરી દેવી છે, આપણા તરફ એની મિત્રતા પ્રગટે એવી આપણી આશા છે, તો પછી તમારે સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ. અને જો એનાથી આગળ આપણે સ્વાસ્થ્યની ઈચ્છા રાખીએ છીએ, શક્તિની ઈચ્છા રાખીએ છીએ, તો તમારે એ જગ્યાએ, જે તે જગ્યાએ દેવસ્થાન રાખ્યું છે અને ત્યાં તમે જ્યારે દીવો કરી રહ્યા છો તો એ વખતે તલના તેલનો દીવો કરવો જોઈએ. આમ તો ખરા અર્થમાં જોઈએ તો શનિ મહારાજના આગળ તલના તેલનો દીવો થાય છે. પીપળાના સાનિધ્યમાં જ્યારે જાઓ છો ત્યારે તમે સરસિયાનો તેલનો દીવો પણ કરી શકો છો અને તલના તેલનો દીવો પણ કરી શકો છો. પિતૃઓની પૂજા અર્ચના આરાધના કરી રહ્યા છો ત્યારે ઘીનો દીવો પણ કરી શકાય છે અને તેલનો દીવો પણ કરી શકાય છે. પતિ પત્નીના જીવનના સંગને સુયોગ્ય કરવો છે તો મહુડાના તેલથી દીવો પ્રગટ કરવો જોઈએ, અને ખાસ કરીને સાંજના સમયે. જો મહુડાના તેલનો ઉપયોગ કરી અને આરાધના કરવામાં આવે, એ પણ જગદંબાની આરાધના, યુગલશ્રીની આરાધના કરતા હોઈએ ત્યારે પણ જો તમે મહુડાના તેલનો ઉપયોગ કરશો અને દીવો પ્રગટ કરીને ત્યાં આરાધિત કરશો તો તમારા જીવનસાથી સાથેના જે સંબંધો છે એ સુમેળ ભર્યા અવશ્ય બનશે. અને ત્યારબાદ જ્યારે રાહુ અને કેતુની શાંતિ જોઈએ છે તો એના અંદર અળસીના તેલનો દીવો પ્રગટ કરવો જોઈએ. અને અળસીના તેલના દીવો પ્રગટ કર્યા પછી જ્યારે તમે રાહુ અને કેતુના જપ કરો છો અથવા ભગવાન સાંબ સદા શિવનું આરાધન કરો છો ત્યારે તમને એમાંથી ઘણી બધી રાહત અને મુક્તિ મળી શકે છે. સાથે જો વિચાર કરીએ તો લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, કુબેરજીને ખુશ કરવા છે, જગદંબા લક્ષ્મીની આરાધના કરવી છે અને એમાંથી સુખાકારી પ્રાપ્ત કરવી છે તો ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. તો દીવો કેટલા પ્રકારનો લેવો જોઈએ? અને એ રીતે વિચાર કરીએ તો એક માધ્યમથી જ્યારે વાટ મૂકીને આપણે દીવો કરીએ છીએ એટલે કે એક મુખવાળો કે એક કોણવાળો દીવો એ સર્વાર્થ સિદ્ધિ માટેનો છે. ત્યારબાદ બે કોણનો દીવો જગદંબાની આરાધના માટે પણ તમે લઈ શકો છો. ત્યારબાદ ત્રણ કોણવાળો કે ત્રણ મુખવાળો જે દીવો છે એ તમારા શત્રુઓના નાશ માટે લઈ શકો છો. ચાર કોણવાળો જે દીવો છે એ ચારે બાજુની દિશાઓને શુદ્ધતા અને શાંતિ આપવાવાળા ભૈરવજી માટે પણ તમે લઈ શકો છો. હવે આવે છે પંચમુખી દીવો. એ પંચમુખવાળો કે પંચકોણવાળો જે દીવો છે એ પંચે પંચ તત્વોને સાક્ષી માનીને તમે ઈશ્વરને આપવા માટે જે પ્રગટ કરેલી શક્તિ છે, અગ્નિ તત્વને પ્રગટ કરી રહ્યા છો, એ આધારથી, એ વિચારથી તમે એ દીવો પ્રગટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 મુખવાળો દીવો, જે સવિતા સૂર્યનારાયણ માટે પ્રશસ્ત છે. સૂર્યનારાયણની આરાધના કરતા વખતે એ 7
મુખવાળો સપ્તકોણવાળો દીવો પ્રગટ કરવો જોઈએ. અને ત્યારબાદ આવે છે 8 મુખ અથવા 12 મુખવાળો દીવો, જે ભગવાન શ્રી હરિ નારાયણ અને ભગવાન સંબસદા શિવ અને જગદંબાની આરાધના માટે પણ કરવો જોઈએ. કેમ કે એ 8 મુખ અને જે 12 મુખવાળો જે દીવો છે એ ખરેખર વિચાર કરીએ તો દ્વાદશ આદિત્ય માટે પણ વપરાય છે, કે ભગવાન શ્રી હરિનારાયણની જ્યારે આરાધના કરીએ છીએ ત્યારે 16 મુખવાળો દીવો પણ આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે ગોળાકાર અને ઊંડો દીવો. એ તમારા જ્ઞાનને પ્રદીપ્ત કરવા માટે, ઈષ્ટ સિદ્ધિની કામનાની પૂર્તિ કરવા માટે એવા દીવાને તમારે પસંદ કરવો જોઈએ. અને ત્યારબાદ આવે છે દીપદાન, અથવા જ્યારે વિશાળ આરતીની જ્યારે વ્યવસ્થા કરતા હોઈએ છીએ ત્યારે 21 દીવાની આરતી જોવા મળે છે, 51 દીવાની આરતી જોવા મળે છે, 101 દીવાની આરતી જોવા મળે છે, 108 દીવાની આરતી જોવા મળે છે અને 1001 દીવાની આરતી પણ જોવા મળે છે. પણ એ બધી આરતી જ્યારે આપણે કરીએ છીએ એના બદલામાં એ દીપનું દાન કરવું જોઈએ. ખરા અર્થમાં કુબેરજીને પણ કુબેર પદ ક્યારે મળ્યું? જ્યારે એમને દીપનું દાન કર્યું હતું ત્યારે. કેમ કે દિવાળી પર્વ નજીક જ છે. જ્યારે તમે દીપ દાન કરો છો ત્યારે એ દીપદાનના પ્રકાશ માધ્યમથી એ જે વાતાવરણ શુદ્ધ થાય છે અને એ જેટલા પણ જીવાત્માઓ શ્વાસ રૂપે એ દીપના પ્રજ્વલનના આધારે જે ઘૃત અથવા જે તેલ છે એ વાતાવરણની જે શુષ્કતા છે, વાયુમાં જે પ્રભાવિત થઈ રહી છે, આર્દ્રતા એમાં ઉમેરાય છે, એ ઘી કે તેલ બળે છે એનાથી જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો શ્વસન દ્વારા પોતાના શરીરમાં એ ઉર્જાને મેળવી શકે છે, એનું પુણ્ય તમને મળે છે. એટલા માટે પણ સવારે અને સાંજે દીપદાન કરવું જોઈએ અથવા દીપ દ્વારા આપણે પૂજન અર્ચન આરાધન કરવું જોઈએ. આશા કરું છું જેમ દીપસ્થ નારાયણ પાદપ બને છે, પાછળથી એ તત્વને ખેંચીને બીજાને પોતે જાતે બળીને પ્રકાશ આપે છે, એમ આપણે આપણા કર્મો થકી અન્ય માટે પ્રકાશિત થઈએ અને અન્ય માટે ઉપયોગી બની શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.